નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય 3ના 1 થી 10 પ્રશ્નો એટલે કે 1 થી 10 દાખલાઓ જોવાના છીએ. આ અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય 3ની આપણે સમજૂતી મેળવેલી છે. એ વિડીયો અત્યાર સુધી તમે ન જોયેલો હોય તો તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો દાખલાઓની શરૂઆત કરીએ. આના 1 થી 10 પ્રશ્નો છે એ મુખ્યત્વે આપણને ખબર છે કે આગળ આપણે જે વિભાજ્યતાની કસોટીઓ જોઈ એના પરથી જ થાય છે. એમાંથી 2 કે 3 પ્રશ્ન જેવા છે કે જે આપણે દાખલો ગણવો પડે, બાકી બધા એ રીતે જ થઈ જાય છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ શું કરતા હોય છે તો એક દાખલામાં ભાગાકારનો દાખલો કરે છે, જેનાથી સમય ખૂબ જ વ્યતીત થાય છે. એના કરતા આપણે વિભાજ્યતાની જે કસોટીઓ આગળ આપેલી છે તે તૈયાર કરી લેવી જોઈએ. એ સમજૂતીનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ. તો સૌથી પહેલા પ્રશ્નમાં શું કહેલું છે તો 1836 ને 17 વડે ભાગતા ભાગાકાર કેટલો મળે? તો 17 ની વિભાજ્યતાની કસોટી આપણને નથી આપેલી, એટલા માટે આપણે આનો તો ભાગાકાર કરવો જ પડશે. 11 સુધી તો આપણને આપેલી હતી. તો સંખ્યા આપણે લખી દઈએ 1836. એને ભાગ્યા કેટલા કરવાના છે? તો ભાગ્યા આપણને 17 કરવાના છે, 17 થી ભાગવાના છે. તો ચાલો મિત્રો ભાગાકાર કરી લઈએ. ભાગાકાર પણ આ સાવ સરળ છે. 17 એકા 17. 8 માંથી 7 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3. હવે આપણને ખબર છે કે 17 એકાનો ઘડિયો 17 એકા 17 કરશું તો પણ આ 13 કરતા વધી જશે, એટલા માટે બે સંખ્યા ભેગી ઉતારી લઈએ. 3 તો ઉતાર્યા, સાથે 6 પણ નીચે ઉતારી લઈએ. તો 136. તો 17 નો ઘડિયો હવે આપણને ક્યાં સુધી બોલવાનો છે? તો 136 સુધી બોલવાનો છે, પરંતુ બે સંખ્યા પહેલા આપણે નીચે ઉતારી તો 1 શૂન્ય અહીંયા મૂકવું પડશે. તો હવે આપણે 136 સુધી બોલીએ તો 17 અઠા 136. 17 અઠા 136. 6 માંથી 6 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો આપણને જવાબ કેટલો મળે છે? તો 108 આપણને ભાગફળ મળે છે. તો વિકલ્પ નંબર એ જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે સાચો જવાબ આવે છે 108. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં પણ 1084 ને 13 વડે ભાગતા આપણને ભાગફળ અને શેષ કેટલું મળે છે તે જોવાનું છે. તો ભાગાકારમાં ભાગફળ એટલે ઉપર જે જવાબ આવે છે તે, અને શેષ એટલે કે નીચે જે જવાબ આવે છે તે. તો ચાલો મિત્રો દાખલો બીજો પણ આપણે ગણી લઈએ. જે દાખલાઓ વિભાજ્યતાની કસોટીથી થતા હશે એ આપણે ગણવાની જરૂર નહીં પડે, એ આગળ તમને કહું છું. ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે 2 જોઈએ છીએ. એમાં 1084 આપેલા છે, જેનો ભાગાકાર આપણે કોનાથી કરવાનો છે? તો 13 વડે કરવાનો છે. તો ચાલો ભાગાકાર કરી લઈએ. 13 એકા 13 કરશું તો પણ આ 10 કરતા વધી જશે, તો આપણે 3 સંખ્યાઓ સાથે લઈ લઈએ. 108 સુધી 13 નો ઘડિયો બોલીએ. તો આપણે 13 નો ઘડિયો બોલતા જઈએ. એમાં 13 અઠા આપણે કરીએ તો જવાબ કેટલો આવે છે? 104. 13 અઠા 104. 8 માંથી 4 જાય તો 4, 0 નું 0, 1 માંથી 1 જાય તો 0. હવે આપણે ઉપરથી 4 પાછા ઉતારી લઈએ. પાછો 13 નો ઘડિયો 44 સુધી બોલીએ તો 13 તેરી 39. 13 ચોક 52 તો 44 કરતા વધી જાય, તો 13 તેરી 39. 44 માંથી 39 જાય તો જવાબ મળશે 5. તો આ રીતે આપણને ભાગફળ મળ્યું 83, તો સાથે શેષ મળી આપણને 5. તો આપણે વિકલ્પો જોઈએ. તો વિકલ્પમાં આપણને સી વિકલ્પ આપણે જોઈશું તો ધ્યાનમાં આવે છે કે ભાગફળ 83 અને શેષ મળે છે આપણને 5. તો આ રીતે સાચો જવાબ સી આવશે બીજા પ્રશ્નમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3માં પણ એવી જ રીતના કહેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાને આપણે 11 વડે ભાગીએ તો 127 આપણને ભાગફળ મળે અને 3 આપણને શેષ મળે. તો ચાલો આનો પણ એક ભાગાકાર કરી લઈએ. ત્યાર પછીના બધા દાખલાઓ છે તે આપણે વિભાજ્યતાની કસોટીથી કરવાના છીએ. તો ચાલો મિત્રો આપણને સંખ્યા આમાં આપણને બધી સંખ્યા પ્રયત્ન કરવો પડે. એ બી સી ડી કોઈ પણ સંખ્યામાંથી આપણને જવાબ મળી શકે, એટલા માટે આપણે બધી સંખ્યાનો પ્રયત્ન કરવો પડે. મેં તો આ દાખલો પહેલા કરેલો છે એટલે મને ખબર છે કે 1400 જ્યારે આપણે લેશું, 1400 ને 11 વડે ભાગાકાર કરશું ત્યારે ભાગફળ 127 અને 3 મળે છે. તો હું સીધી 1400 જ સંખ્યા લઉં છું. બી વિકલ્પ સૌથી પહેલા પ્રયત્ન કરું છું. તમારે બધા વિકલ્પો પ્રયત્ન કરવા પડશે, ત્યારે આપણો સમય ન બગડે, એટલા માટે હું સીધો બી વિકલ્પ ટ્રાય કરું છું. ચાલો મિત્રો 1400 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? તો 11. તો આપણે 11 થી ભાગાકાર કરી લઈએ. 11 એકા 11. 4 માંથી 1 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0. 11 દુ 22. 20 માંથી 22 જાય તો 8, ઉપરથી ઉતાર્યા
શૂન્ય 11 સત્તા 77 80 માંથી 77 જાય તો જવાબ આવશે 3. તો આ રીતે શેષ આપણને કેટલી બચી 3 અને ભાગફળ કેટલું આવ્યું 127. તો આપણને સાચો જવાબ મળી ગયો. ક્યારે? જ્યારે આપણે વિકલ્પ નંબર બી 1400 ની મૂળ સંખ્યા લીધી ત્યારે. તો આમાં પણ સાચો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર બી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 4માં શું કહેલું છે? તો કહેલું છે કે 1758 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો ચાલો મિત્રો, હવે તો આપણે ભાગાકાર કરવાની જરૂર જ નહીં પડે. ચાવીઓ આપણે શીખેલા છીએ, વિભાજ્યતાની કસોટીઓ, તો એના પરથી જ આપણને આ દાખલો આવડી જશે. સંખ્યા કેટલી આપેલી છે ચોથા પ્રશ્નમાં? તો 1758. હવે આપણે શરૂઆતમાં શું કહેલું છે? તો આપણે 11 ની ચાવી આપેલી છે. ત્યારબાદ 7, 2 અને 5. આ રીતે આમાંથી કઈ કોના વડે આપણે નિશેષ ભાગી શકશું? તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. હું અહીં વિકલ્પ લખી દઉં છું. એ વિકલ્પ આપેલો છે 11, બી આપેલો છે આપણને 7, સી વિકલ્પ આપેલો છે 2 અને ડી વિકલ્પ આપેલો છે 5. હવે આમાંથી આપણે જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે કોઈ આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ હતી ત્યારે ખબર છે પાછળ કોઈ પણ બેકી સંખ્યા હોય તો એને કોઈ પણ બેકી સંખ્યાથી ભાગી શકાય. તો આમાં 11 તો બેકી સંખ્યા નથી, તો 11 તો નહીં આવે, 7 પણ નહીં આવે. એક 2 જેવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે, 5 પણ નહીં આવે. તો તરત ખબર પડી જાય કે આ સંખ્યાને કોના વડે ભાગી શકાશે? તો 2 વડે. 2 ની વિભાજ્યતાની કસોટી આપણે જોઈશું તો આપણને ખબર છે કે જેમનો છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય એ આખી સંખ્યાને બેકી સંખ્યાથી ભાગી શકાય. તો 2 થી ભાગી શકાશે. તો આ રીતે તરત જ આપણને ખબર પડી જાય છે કે પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ આવશે સી, 2. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 5માં આપણને શું કહેલું છે? તો પ્રશ્ન નંબર 5માં આપણને કહેલું છે કે 9317 ને શેના વડે નિશેષ ભાગી શકાય? તો એ પણ આપણે જોઈ લઈએ. 9317 આપણે લખી દીધા. વિકલ્પ આપણને આપેલા છે. એમાં આપેલ છે 11, બી આપેલો છે 10, સી આપેલ છે 2 અને ડી આપેલો છે 5. ચાલો હવે આને પણ આપણે ગણીએ. તો ચાલો સૌથી પહેલા આમાં પાછળ એકી સંખ્યા આપેલી છે, એનો મતલબ બેકી સંખ્યાથી તો ભાગ નહીં જ પડે. તો 10 નીકળી ગયા અને 2 નીકળી ગયા. કારણ કે કોઈ પણ બેકી સંખ્યા હોય એને બેકી સંખ્યાથી 2 થી ભાગી શકાય, બેકી સંખ્યાથી ભાગી શકાય. તો એકી સંખ્યાને ક્યારે પણ બેકી સંખ્યાથી ન ભાગી શકાય. 10 અને 2 નીકળી ગયા. હવે 5 ની ચાવી શું કહે છે આપણને? તો 5 ની ચાવીમાં એવું કહેલું કે જે સંખ્યાનો છેલ્લો આંકડો એટલે કે એકમનો અંક 5 અથવા તો 0 હોય એ આખી સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો નથી 5 આપેલા અને નથી અહીં 0 આપેલા. તો 5 પણ નીકળી જશે. તો પાછળ બચ્યા 11. તો સાચો જવાબ આવે છે 11. તો ચાલો મિત્રો, આ રીતે સરળતાથી આપણને ખબર પડતી આવે છે કે એમાં કયો જવાબ આવે છે. ભાગાકાર કરવાની પણ જરૂર નથી રહેતી. તો તમે પણ વિભાજ્યતાની કસોટીનો જે આગળનો વિડીયો છે તે ન જોયો તો હજી પણ એક વખત જોઈ લેજો અને તૈયાર કરી લેજો. એના પરથી જ આ બધા દાખલા આખા પાઠના થવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીએ. તો નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય? તો ચાલો આપણે બધી સંખ્યાઓ લખી દઈએ એટલે આપણને ખબર પડે. તો 9 વડે કોને ભાગી શકાય એવું આપણે કહેલું છે. તો એ વિકલ્પમાં શું કહેલું છે? 4000 અને 5. બી વિકલ્પ આપણને આપેલો છે 3963. સી વિકલ્પ આપેલો છે 9903 અને ડી વિકલ્પ આપણને આપેલો છે 6339. ચાલો આમાંથી કઈ સંખ્યાને 9 વડે ભાગી શકાય એવું કહેલું છે? તો આપણને ખબર છે કે તો ચાલો 9 ની વિભાજ્યતાની કસોટી શું હતી? તો કોઈ પણ સંખ્યાના બધા અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય. એ આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. તો ચાલો વિકલ્પ નંબર એ થી આપણે જોવાનું શરૂઆત કરીએ. 5 અને 4 એટલે 9 થશે. તો તરત જ ખબર પડી ગઈ કે 9 ના ઘડિયામાં આ બધી સંખ્યાના અંકનો સરવાળો આવે છે. 9 એકા 9. તો આપણે આગળ ગણવાની જરૂર જ નથી રહેતી. વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ છે. આ રીતે વિભાજ્યતાની કસોટી યાદ કરેલી હશે તો તરત જ દાખલા થતા આવશે. તો ચાલો એના પછીના પ્રશ્નમાં આપણને શું કહેલું છે? તો કઈ સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય છે? તો ચાલો મિત્રો, આપણે બધી સંખ્યાઓ લખી દઈએ. આમાં પણ આપણે વિભાજ્યતાની કસોટી આપણને 18 ની આપેલી હતી, એટલા માટે તરત જ આ દાખલો થઈ જશે. આમાં પણ આપણને દાખલો ગણવાની જરૂર નથી રહેતી. કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જે બધી સંખ્યાના ભાગાકાર કરે છે, જેમાં ખૂબ જ વધારે સમય નીકળી જાય છે. તો આપણે વિભાજ્યતાની કસોટીઓ તૈયાર કરવી જ પડશે.
સી વિકલ્પ આપેલો છે 1,99,990. ડી વિકલ્પ આપેલો છે 1,79,982. ચાલો હવે આમાં પણ આપણે વિભાજ્યતાની 18ની કસોટી જોવાની છે. 18 થી કઈ સંખ્યાના ભાગ પડે? તો મિત્રો 18ની વિભાજ્યતાની કસોટી આપણે જોયેલી છે. એમાં શું કહેલું છે કે જે સંખ્યાના 9 થી ભાગ પડે એ આખી સંખ્યાના 18 થી ભાગ પડી શકે. તો આપણે વિકલ્પ નંબર એ જોઈએ. 6 ને 1 9 માટે તો આપણને ખબર છે કે બધી સંખ્યાનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. તો 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 8 16, એટલે કે 16 સંખ્યા આવી. વિકલ્પ એનો સરવાળો, બધા અંકોનો સરવાળો. તો 16 એ 9 ના ઘડિયામાં નથી આવતા, એટલે કે 18 ના ઘડિયામાં પણ નહીં આવે, એટલે 18 થી પણ ભાગ નહીં પડે. ત્યારબાદ વિકલ્પ નંબર બી નો સરવાળો કરીએ તો 9 ને 1 10, 10 ને 7 17, 17 ને 9 26. તો 26 પણ 9 ના ઘડિયામાં નથી આવતા, તો આ સંખ્યાના ભાગ પણ 18 થી નહીં પડે. ત્યારબાદ વિકલ્પ નંબર સી જોઈએ. 9 ને 9 18, 18 ને 9 27 અને 9 36, 36 ને 1 37. તો 37 ના ભાગ પણ 37 પણ 9 ના ઘડિયામાં નહીં આવે, તો એના પણ ભાગ આપણે 18 થી નહીં પાડી શકીએ. ત્યારબાદ વિકલ્પ નંબર ડી જોઈએ. 8 ને 2 10, 10 ને 9 19, 19 ને 1 20, 20 ને 9 29, 29 ને 7 36. તો આ રીતે વિકલ્પ ડી નો સરવાળો કરીએ બધા આંકડાનો તો 36 આવે છે. તો 36 18 ના ઘડિયામાં આવે, અથવા તો 9 ના ઘડિયામાં પણ આવે, એટલે વિકલ્પ નંબર ડી એ સાચો જવાબ છે. તો ચાલો મિત્રો, ત્યારબાદ આપણે આગળના પ્રશ્નમાં વધીએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. તો 8મા પ્રશ્નમાં આપણને શું કહેલું છે? 8મા પ્રશ્નમાં કહેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય? તો આપણે સંખ્યાઓ બધી લખી દઈએ. વિકલ્પ નંબર એ માં શું લખેલું છે? 3245. વિકલ્પ નંબર બી આપેલો છે 6666. વિકલ્પ નંબર સી આપેલો છે 5325. અને વિકલ્પ નંબર ડી આપેલો છે આપણને 2220. હવે આમાંથી કઈ સંખ્યાને આપણે 2, 3 અને 5 વડે ભાગી શકીએ એવું કહેલું છે, બરાબર ને? 2, 3 અને 5 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? તો ચાલો મિત્રો, આપણે આ પણ જોઈ લઈએ. તો 2 ની વિભાજ્યતાની કસોટી તો લગાવવાની છે. એનો મતલબ કે પાછળ એકી સંખ્યા હશે તો એ સંખ્યા તો જવાબ નહીં જ આવે. તો આમાં 5 એકી સંખ્યા છે, તો આ જવાબ નીકળી ગયો. આમાં પણ 5 એકી સંખ્યા છે, તો આ જવાબ પણ નીકળી ગયો. હવે આ 2 સંખ્યા રહ્યા કે જેમાં 2 ની તો ચાવી લાગી શકે, કારણ કે આમાં બેકી સંખ્યા છે અને આમાં પણ બેકી સંખ્યા છે. તો 2 માટે બી અને ડી વિકલ્પ બરાબર 2 ના ભાગ પડી શકે છે 2 થી. હવે 3 થી જોઈએ. તો ચાલો આપણને 3 ની કસોટી માટે શું કહેલું છે? વિભાજ્યતાની કસોટી માટે તો બધી સંખ્યાનો સરવાળાને જો 3 થી ભાગી શકીએ, બધા અંકોના સરવાળાને, તો એ સંખ્યાને આખીને 3 થી આપણે ભાગી શકીએ. તો આ બધાનો સરવાળો કેટલો થાય? 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 6 24. તો આ બધાનો સરવાળો આપણને મળે છે 24. તો 24 ને તો આપણે 3 થી ભાગી શકીએ. 3 8 24. તો આ સંખ્યામાં 3 ની ચાવી તો લાગે છે, બરાબર ને? હવે આ સંખ્યા આપણે જોઈ લઈએ તો આમાં સરવાળો કેટલો થાય? 2 4 અને 6. તો આ સંખ્યામાં 6 સરવાળો થાય છે, એને પણ આપણે 3 થી 6 ને ભાગી શકીએ. 3 દુ 6. તો આ આખી સંખ્યાને પણ 3 થી ભાગી શકાય. તો આ 2 સંખ્યાઓ એવી મળી, બી અને ડી, કે જેને 2 થી પણ ભાગી શકાય અને 3 થી પણ ભાગી શકાય. હવે 5 ની ચાવી જોઈએ. તો 5 માટે એવું કહેલું છે કે 5 ની વિભાજ્યતાની કસોટી એવું કહે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય ત્યારે જે સંખ્યાને 5 થી ભાગી શકાય. તો આમાં આપણને 6 છે, એમાં નથી 0 મળતો છેલ્લે અને નથી 5 મળતા, એટલા માટે આ સંખ્યા પણ નહીં આવે. તો આ સંખ્યાને આપણે 5 થી ભાગી શકશું, કારણ કે એકમનો અંક 0 છે. તો આ આખી સંખ્યાને 2 થી પણ ભાગી શક્યા, 3 થી પણ ભાગી શક્યા અને 5 થી પણ ભાગી શક્યા. તો બી જવાબ એ સાચો આવે છે. ચાલો મિત્રો, આમાં પણ આપણને 3 અલગ અલગ સંખ્યાથી ભાગાકાર કરવાની જરૂર ન પડી, આપણને તરત જ જવાબ મળી ગયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ. તો એમાં પણ શું કહેલું છે? નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકાય? તો ચાલો, આમાં પણ એવું જ છે આગળના પ્રશ્નમાં કર્યું એમ. વિકલ્પ નંબર એ આપણને આપેલો છે 880. વિકલ્પ નંબર બી આપણને આપેલો છે 2233. વિકલ્પ સી આપેલો છે 4444. વિકલ્પ ડી આપેલો છે 660. તો આમાં પણ આપણે એવું જ છે, શરૂઆતમાં 2 ની ચાવી જોવાની છે. તો 2 ની ચાવી માટે શું છે? તો કોઈ પણ એકમનો અંક બેકી સંખ્યા હોવો જોઈએ. તો આમાં બેકી સંખ્યા છે એકમનો અંક, આમાં નથી, એટલે બી વિકલ્પ પહેલા જ નીકળી જાય. આમાં પણ બેકી સંખ્યા છે અને આમાં પણ બેકી સંખ્યા છે, તો બી વિકલ્પ એક નીકળી ગયો. હવે આપણે 3 ની ચાવી જોઈએ. તો 3 ની ચાવી માટે એમ કહેલું છે કે બધી સંખ્યાનો સરવાળો જે છે એ આપણને 3 થી ભાગી શકાવો જોઈએ. તો બી તો નીકળી ગયો છે, એ જોઈએ. 8 ને 8 16. તો 16 આપણે સંખ્યા 3 વડે ન ભાગી શકીએ. તો આ એ વિકલ્પ પણ હવે 3 ની ચાવી માટે નીકળી ગયો. પછી સી જોઈએ. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16. એટલે કે આ બધાનો સરવાળો કેટલો થાય? 16.
તો 16 પણ 3 ના ઘડિયામાં નહીં આવે, તો સી વિકલ્પ પણ નીકળી ગયો. એટલે આપણને વિકલ્પ નંબર ડી એ સાચો જવાબ મળે છે. વિકલ્પ નંબર ડી માટે આપણે એક વખત જોઈ લઈએ તો ખ્યાલ આવશે. 6 ને 6 12, એટલે કે 12 છે એ 3 ના ઘડિયામાં આવે છે. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 10મો પ્રશ્ન જોઈએ. બાકીના પ્રશ્નો છે આવનારા વિડીયોમાં આપણે જોવાના છીએ. તો 10મા પ્રશ્નમાં આપણને એક સંખ્યા આપેલી છે 2, 1, 3, પછી અહીં x આપેલો છે અને 6. હવે આ અજ્ઞાત સંખ્યા છે x, એની જગ્યાએ આપણે શું મૂકશું? તો આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. તો 3 ની ચાવી તો આપણને ખબર છે કે 3 ની ચાવી શું? તો આખી સંખ્યાના સરવાળાને 3 વડે આપણે ભાગી શકીએ. તો પછી એ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો ચાલો મિત્રો આ બધી સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે છે? 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 6 12, એટલે કે 12 જવાબ આવે છે. હવે x ની હજી એક સંખ્યા મૂકવાની બાકી છે. x ની જગ્યાએ આપણે શું મૂકશું? તો આ બધાનો સરવાળો 3 ના ઘડિયામાં આવી શકશે. તો આપણે વિકલ્પમાં 0, 1, 2 અને 4 આપેલા છે. તો 1 મૂકશું તો 13 થઈ જશે, એ પણ 3 ના ઘડિયામાં નહીં આવે. 2 મૂકશું તો 14, એ પણ 3 ના ઘડિયામાં નહીં આવે. 4 મૂકશું તો 16, એ પણ 3 ના ઘડિયામાં નહીં આવે. તો અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ વિકલ્પ નંબર એ. એટલે કે સરવાળો કેટલો મળશે આ બધાનો? 12. 12 પ્લસ 0 એટલે જવાબ આવશે 12. તો 12 તો 3 ના ઘડિયામાં આવે છે. 3 ચોક 12. તો આ રીતે આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો આશા રાખું છું 1 થી 10 પ્રશ્ન તમને સમજાયા હશે. કોઈ પણ પ્રશ્ન ન સમજાયો હોય તો કમેન્ટ કરજો. હું કમેન્ટમાં અથવા નવો વિડીયો બનાવી અને તે તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો આવનારા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3 ના પ્રશ્ન નંબર 11 થી 20 જોવાના છીએ. તો ચાલો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ.